વિશ્વની અંદર ભારત દેશ કયા ખંડમાં આવેલો છે, કઈ બાજુ આવેલો છે, ભારત દેશની સીમા કેવી છે, ભારત દેશના પાડોશી દેશો કયા કયા છે. તો ચાલો હવે આપણે જોઈએ ભૂસ્તરીય રચના આપણા ભારત દેશની કેની રચના કેવી છે. ભૂસ્તરીય એટલે કે જમીનની રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. કારણ કે પૃથ્વીની રચના વિશે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે કે પૃથ્વી છે એ અગન ગોળા સ્વરૂપે સૂર્યમાંથી છૂટો પડેલો એક ભાગ છે અને લાખો કરોડો વર્ષ પછી પૃથ્વી જ્યારે ઠરી ત્યારબાદ એની ભૂસ્તરીય રચના થઈ હતી. એટલા માટે જ એમ કહી શકાય કે ભૂપૃષ્ઠનું સ્વરૂપ જે પૃથ્વીનું છે એ ભૂસંચાલનની પ્રક્રિયા ને બાહ્ય જે હલનચલન થાય છે એના કારણે જ આ રચના જોવા મળે છે. આ બંને પરિબળો છે એ વિનાશક અને રચનાત્મક અસર એમાં જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે પૃથ્વીની જે ભૂસ્તરીય રચના છે એ જોઈ શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સંરચના વિશેની જાણકારી છે એ જોઈએ તો ખૂબ જ રોચક છે, આપણને જાણીને નવાઈ લાગે છે. શા માટે? કે પૃથ્વીનો ઉપરના પોપડાની વાત કરીએ તો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. કે પૃથ્વીના પેટાળ વિશે આપણે આગળ અભ્યાસ કર્યો કે એના પેટાળની અંદર પ્રવાહી સ્વરૂપે ધગધગતો લાવા એટલે મેઘમાં રહેલો છે. એટલા માટે એમ કહી શકાય કે પૃથ્વીનો ઉપરનો પોપડો જાણે એક પ્રવાહીની નીચે તરતો હોય એવું આપણને લાગે છે. કે પ્રવાહીની ઉપર જાણે પૃથ્વીનો પોપડો તરે છે અને એ પોપડો પણ કેટલો જાડો છે વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ રોચક જાણકારી. જાણીને આપણને નવાઈ લાગે કે અંદર પ્રવાહી છે ને એની ઉપર જાણે પાણીની અંદર આપણે લાકડું નાખીએ, લાકડાનો ટુકડો, અને જે રીતે તરતો હોય એ જ રીતે આપણા પૃથ્વીનો ઉપરનો પોપડો પણ આ એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો, કે જે ખડકો છે એ અર્ધ દ્રવિત એટલે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, જેને કારણે આ પૃથ્વીનો ઉપરનો પોપડો તરી રહ્યો હોય એવું આપણને લાગે છે. અને પૃથ્વીના પેટાળમાં વિદ્યાર્થી મિત્રો જે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે જેને કારણે ગરમી ઉદ્ભવે છે. અને જે આ ગરમીને કારણે જે ખડકો પૃથ્વીના પેટાળમાં છે એ દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન પણ કરે છે. કારણ કે અહીંયા ભૂસપાટી ઉપર, જમીન સપાટી ઉપર આ દ્રવિત ખડકો જ્યાં પૃથ્વીનો પેટાળ નબળો ખડક વિસ્તાર ધરાવે છે ત્યાંથી એ નીકળે છે, જેને આપણે જ્વાળામુખી ફાટ્યો એવું નામ આપીએ છીએ. કે આ દ્રવિત ખડકોમાં તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ પણ જવાનો પ્રયત્ન કરે છે. આ ઇમેજમાં પૃથ્વીના જે અંદરના ભાગો છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો ભૂકવચ તરફ ઉદ્ભવતા જે તરંગો છે એના દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત પણ થાય છે. કારણ કે તરંગો ક્યારેક સમતુલા ગુમાવે જેના કારણે આ ઉપરનું પડ છે ફાટે છે અને મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, કે જેને આપણે મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિયર પ્લેટ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યાં ઇમેજમાં આપણે અલગ અલગ ભાગ છે પૃથ્વીના એ જોઈ શકીએ છીએ. આવી વાત કરીએ તો કેટલી પ્લેટો છે આપણી પૃથ્વીની? તો આખા વિશ્વની જો આપણે જમીન વિસ્તારની વાત કરીએ તો આવી મુખ્ય ભૂસંચલનીય તકતીઓ જે છે, પ્લેટો જે છે એ મુખ્ય 7 જોવા મળે છે. એમાં સૌ પ્રથમ પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકાની પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકાની પ્લેટ. આ રીતે આપણે આવી મુખ્ય 7 તકતીઓ એટલે પ્લેટો આપણે જોઈ શકીએ છીએ. કેટલીક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આ જે પ્લેટો છે એ એકબીજાથી દૂર જઈ રહી છે અને આ જે પ્લેટો દૂર જઈ રહી છે એને આપણે અપસારી પ્લેટ એવું નામ આપીએ છીએ. કારણ કે ઘણી જગ્યાએ જે આપણે વિશ્વનો આમ તો 70% ભાગ છે એ પાણી દ્વારા રોકાયેલો છે, 30%માં જ આપણને જમીન જોવા મળે છે. જમીન સપાટી જે છે એની જે પ્લેટો આપણે આ વાત કરી, અલગ અલગ પ્લેટો મુખ્ય 7 જે જોઈ, એમાંની અમુક પ્લેટો છે એકબીજાથી દૂર જઈ રહી છે
આ જે પ્રક્રિયા થાય છે એને આપણે અપસારી પ્લેટ કહીએ છીએ. જે આ ઇમેજની અંદર 7 પ્લેટો છે એ જોઈ શકીએ છીએ. જ્યારે કેટલીક પ્લેટો છે વિદ્યાર્થી મિત્રો એ જેમ એકબીજાથી દૂર જાય છે, તો કેટલીક એવી છે જે એકબીજાની નજીક આવી રહી છે. તો આ નજીક આવતી જે પ્લેટો છે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. અને અપસરણ અને અભિસરણની જે ક્રિયા છે, આ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ પણ થાય છે. સ્તરભંગ એટલે કે પાણીનું આવું, ને ગેડીકરણ એટલે પર્વત પણ ત્યાં બની જાય છે. આ ઇમેજમાં વિશ્વની જે મુખ્ય 7 પ્લેટો છે એ આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક પ્લેટો છે નજીક આવે છે, કેટલીક બીજાથી દૂર જતી રહે છે. નજીક આવે છે ને અભિસારી પ્લેટ કહેવાય છે, અને જે દૂર જાય છે ને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્લેટો છે વિશ્વની ભૂમિ ભાગ છે, આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એકબીજાથી વિદ્યાર્થી મિત્રો વિપરીત દિશામાં ખસી જવાની જે આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર બને છે. કારણ કે આજે જ્વાળામુખી થાય છે, ભૂકંપ થાય છે, તો એના માટે જવાબદાર કોણ છે? તો કે આ જે પ્લેટો છે એ યા તો એકબીજાથી વિપરીત દિશામાં ખસી જાય છે અથવા તો એ ભેગી મળે છે. આ જે પ્રક્રિયા થાય છે પૃથ્વીના પેટાળની અંદર, એના કારણે જમીન છે એ ક્યારેક ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. અને આ જ કિરણોત્સર્ગની પ્રક્રિયા દ્વારા જે ગરમી, જે લાવા છે એ બહાર આવે છે, એને આપણે જ્વાળામુખીની ક્રિયાઓ કહીએ છીએ. કે જેના માટે આ પ્લેટો છે એનું સ્થાન છે એ જેમાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, સરકતી કે ખસતી જે આ પ્લેટો છે એ જ્યાં એકબીજા સાથે ટકરાઈ જાય, લાખો વર્ષો લાગે છે એને, તો આ એકબીજા સાથે જ્યાં ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ, જે આ પર્વતો બન્યા છે એનું કારણ શું? તો કે આ જે પ્લેટો છે જે ધીમે 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 એકબીજાની નજીક આવે છે, નજીક આવેમાં ટકરાય છે, ત્યારે ત્યાં પર્વતનું નિર્માણ બને છે. અને પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસી જાય અને ત્યાં જે ભૂમિખંડો નો ભાગ બને છે, તેમાં મહાસાગરોમાં ફાટો, જે આપણે ખાડીઓ કહીએ છીએ, એ મહાસાગરની અંદર જે ભૂમિખંડો અને મહાસાગરોમાં જે ફાટો થાય છે, એ ફાટાનું નિર્માણ પણ આ પ્લેટો એકબીજાથી દૂર ખસે છે એના કારણે જોવા મળે છે. અને આ જે પ્લેટો છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો પણ કહે છે, કારણ કે હંમેશા એનું રૂપાંતર થતું રહે છે, ખસવાને કારણે અથવા તો એકબીજાની સાથે આવવાને કારણે, ટકરાવાને કારણે, જેના કારણે આ દરેક પ્લેટને આપણે રૂપાંતરિત પ્લેટ પણ કહીએ છીએ. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે એકબીજાથી ખસતી જાય છે પ્લેટ, તો આ રીતે રૂપાંતર એનું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ભારત છે એની વાત કરીએ તો કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામનો જે વિશાળ ભૂમિ ભાગ હતો, આ ગોંડવાના લેન્ડનો એક ભારત આપણો એનો જ એક ભાગ હતો. કરોડો વર્ષ પહેલાની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો. કયો ભૂમિ ભાગ? તો કે ગોંડવાના લેન્ડ નો જ એક આપણો ભારત દેશ એનો ભાગ રહેલો હતો. ને આ જે વિશાળ ભૂમિખંડ હતું એમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, આ દરેકનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો આ ગોંડવાના લેન્ડની અંદર થતો હતો. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રાચીન ભારતનો આપણો કરોડો વર્ષ પહેલાનો વિસ્તાર. કાળક્રમે વિદ્યાર્થી મિત્રો આ ગોંડવાના લેન્ડ જે હતી એ અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે 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 ઉત્તર તરફ સરકવા લાગે છે. કારણ કે કરોડો વર્ષ પહેલા આ ભાગ હતો ગોંડવાના લેન્ડનો, આ બધા રાષ્ટ્રો. પણ ધીમે ધીમે જ્યારે એ સરકવા લાગે છે ઉત્તર તરફ, ત્યારે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ આગળ ખસી જાય છે. તે ઉત્તર ગોળાર્ધથી ઘણી મોટી એમ કહેવામાં આવે છે કે યુરેશિયન પ્લેટ છે એ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. કે આવો એક અંદાજ છે કે આ 5 કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ હશે. અને આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાને કારણે જ વિદ્યાર્થી મિત્રો ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતની જે શ્રેણી બની છે, આપણે આગળ વાત કરી
કે બે પ્લેટો જ્યારે ટકરાય છે ત્યારે એમાંથી પર્વતોનું નિર્માણ થાય છે. તો આપણા હિમાલય પર્વત શ્રેણીનું જે નિર્માણ થયું એના માટે કઈ બે પ્લેટો જવાબદાર છે? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. આ બંને પ્લેટો છે એ ટકરાણી, જેના કારણે ટેથીસ સમુદ્ર છે એમાંથી જ આપણી જે હિમાલય પર્વત શ્રેણી છે એનું નિર્માણ થયું છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો છે. હિમાલયમાંથી આપણને ખ્યાલ છે કે ઘણી બધી નદીઓ વહેતી આવે છે અને જેના કારણે ખીણનું નિર્માણ થયું, અને ઉત્તર તરફથી, હિમાલયની ઉત્તર તરફથી દક્ષિણ તરફ જે નદીઓ જે વહી રહી છે તો એની સાથે કાંપ લાવે છે. તો આ કાંપના ફળદ્રુપ મેદાનો તૈયાર થાય છે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો, હિમાલય અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો જે ગંગાનો મેદાની પ્રદેશ જે આપણે કહીએ છીએ કે જે સૌથી વધુ ફળદ્રુપ છે, આ ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. જે આ ઇમેજમાં આપણે વાત કરીએ છીએ કે હિમાલય દ્વિકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે ગંગાનો મેદાની પ્રદેશ છે, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્થોપન થયું હતું, ને જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. અરબ સાગરનું જે નિર્માણ થયું એના માટે કોણ જવાબદાર છે? ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી ફાટ્યો હતો, જેના કારણે ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ ભાગ હતો એ તૂટી જાય છે અને નિમજ્જિત એટલે કે નમી જાય છે, જેના કારણે આખા અરબ સાગરનું નિર્માણ થયું. અને આ જે ભૂનિમજ્જિત થયું, જેના કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો જણાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે ભારતીય ભૂમિખંડ છે એમાં અનેક વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર ક્યાંક ફળદ્રુપ મેદાનો છે, ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક હિમાલયની પર્વત શ્રેણીઓ છે, તો ક્યાંક દરિયા કિનારો છે. એટલે ભારતની ભૂમિખંડ છે એમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા ઉત્તરમાં ભારતની ઉત્તરે ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. તેમાં વળી પાછા ઉચ્ચ પ્રદેશો, શિખરો, અલગ અલગ ઘાટો આવેલા છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ભારતનો ભૂમિખંડ છે કે જેની અંદર વિવિધતા જોવા મળે છે, આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ઉત્તરના ભાગના મેદાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ છે એ વહેવા લાગી છે, અને તેનાથી આ જે કાપ છે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીનો, આ કાપથી આ મેદાનો રચાય છે. દક્ષિણનો જે દ્વિકલ્પીય પ્રદેશ છે એ એકદમ પ્રાચીનતમ જોવા મળે છે. દક્ષિણ ભારતના જે ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો પણ આવેલા છે. આ રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો ભારત દેશ છે એ વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ ધરાવે છે. કે ભારત દેશની અંદર, કારણ કે ઉત્તર ભાગમાં આપણે જોયું કે આજે આપણી નદીઓ છે, પવિત્ર નદીઓ જેને કહીએ છીએ, એનાથી મેદાન રચાય છે. તો દક્ષિણની અંદર દ્વિકલ્પીય પ્રાચીનતમ પ્રદેશ છે. તો દક્ષિણ ભારતમાં બે ધાર સ્વરૂપે પશ્ચિમ છેડો, પૂર્વ પશ્ચિમ છેડો, તટીય મેદાનો આવેલા છે. તો આ રીતે ભારતની અંદર ભૂમિ જે છે એ વૈવિધ્ય સ્વરૂપ છે, જે આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે આપણો જે મહાન દેશ ભારત દેશ છે એની ભૂસ્તરીય રચના, એનું સ્થાન અને એના કદ વિશે માહિતી મેળવી. આશા રાખીએ છીએ કે તમને સારી રીતે સમજમાં આવ્યો હશે.